56 પર ખાડાઓનું સામ્રાજ્ય। જબુગામ એરિયા બ્રિજ પર ખાડાઓનું સામ્રાજ્ય, વાહન ચાલકને જોખમ। એક ફૂટ ઊંડા ખાડાથી ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વાહન ચાલકોના વાહનોને પણ નુકસાન થતા લોકોમાં વહીવટીતંત્ર માટે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્યારે નેશનલ હાઈવે નંબર 56ના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। બોડેલી અલીરાજપુરને જોડતા મુખ્ય રોડ ઉપર આવેલ મેરિયા બ્રિજ પર આવા ભયજનક ખાડાઓથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી કરી વહીવટીતંત્ર વહેલી તકે નિંદ્રામાંથી જાગે તેવી લોકમાંગ ઉઠી છે। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। નેશનલ હાઈવે 56 નંબર ઉપર જે બોડેલીની નજીક મૂલધર મેરિયા પુલ આવેલો છે, જ્યાં ખૂબ મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેના લીધે લગભગ 1 થી 2 કિલોમીટર જેટલું ટ્રાફિક જામ સવારથી લઈને હમણાં સુધી થઈ રહ્યો છે। અને આ ખાડા એવા છે કે કદાચ કોઈ રાહદારી, કોઈ બાઇક ચાલક અથવા કોઈ વાહન ચાલકને કદાચ જો અકસ્માત થાય તો એનો જીવ પણ જઈ શકે એવી પરિસ્થિતિ છે। અને આ ટ્રાફિક જામ પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે। અગાઉ 1-1.5 વર્ષ પહેલાં જે નેશનલ હાઈવે નંબર 56 ઉપર સિહોદ ખાતે જે ભારત નદીનો પુલ તૂટ્યો, એ પણ આજ રીતની એક હોનારત હતી। અને કદાચ સરકારી તંત્ર અને વહીવટી તંત્ર જે કહેવાય છે એ કદાચ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતો હોય એવી રીતે અહીંયા કોઈ પણ પ્રકારનું સમારકામ પણ કરવામાં આવતું નથી, જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અને ટ્રાફિક જામ પણ લગભગ 1 કલાક જેટલો ટ્રાફિક જામ થઈ રહ્યો છે। અને બાઇક ચાલકને તો બિચારાઓને કદાચ ગાડીના પૈડા બી નીકળી જાય એટલા મોટા ખાડાઓ પડી ગયા છે। અને જેને કારણે આ રસ્તા પર એમપીથી વડોદરા અથવા વડોદરાથી જે એમપી બાજુ છોટાઉદેપુર બાજુ જતા હજારો વાહન ચાલકોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મારી માંગણી છે કે આ જે મોટા ખાડા પડ્યા છે એ વહીવટીતંત્ર તાત્કાલિક દૂરવે અને સમારકામ કરે, તેમજ સાઈડમાં પણ જે બ્રિજની આજુબાજુની જે કોર્નર છે એ પણ તૂટી ગઈ છે, તો એનું પણ સમારકામ કરે। નહીં તો ટૂંક સમયમાં વરસાદના માહોલમાં કોઈ મોટી દુર્ઘટના થશે, જેના માટે જવાબદાર માત્ર ને માત્ર આ સરકારી અને વહીવટી તંત્ર જ રહેશે। વિષ્ણુ રાઠવા, છોટાઉદેપુર, આદિવાસી ડિપાર્ટમેન્ટ ચેરમેન। આ પુલ ઉપર બહુ ખાડા પડી ગયા છે, તો વહેલી તકે પૂરવામાં આવે। શું નામ તમારું કાકા? રાવજી, કયું ગામ? સિંધોલી।